નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે ફક્ત એક નાનકડો વિચાર આપણી આખી દુનિયા બદલી શકે છે? આજે આપણે એક એવી જ શક્તિશાળી વાત સમજવાના છીએ જે જીવન જીવવાની રીતને કદાચ કાયમ માટે બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. હવે આ સવાલ સાંભળીને જરાક નવાઈ લાગે નહીં કે ભાઈ 7 જન્મોનું દુઃખ અને એ પણ ખાલી 7 દિવસમાં ગાયબ? પણ શું ખબર, એક જૂની વાર્તા છે જે કહે છે કે આવું થઈ શકે છે. અને એ વાર્તા આપણને એક એવા સત્ય સુધી લઈ જશે જે કદાચ આપણે વિચાર્યું પણ નહીં હોય. તો ચાલો આ અદ્ભુત પરિવર્તનની વાતને સમજવા માટે આપણે એક પ્રાચીન વાર્તાથી જ શરૂઆત કરીએ. આ વાર્તા એક એવા પક્ષીની છે જેની સામે 7 જન્મોની પીડા રાહ જોઈ રહી હતી. જરાક કલ્પના કરો, એક પક્ષી છે જે ખૂબ જ પીડામાં છે. એની પાસે ખાવા માટે કંઈ નથી, ઉડવા માટે પાંખો પણ નથી અને તપતા રણમાં પડ્યું રોજ પોતાના નસીબને જ દોષ આપે છે. હવે એ પક્ષીની આવી દશા જોઈને એક ઋષિને દયા આવી ગઈ. એમણે પોતાના ગુરુને પૂછ્યું. તો જવાબ મળ્યો કે આ પક્ષીનું કર્મ જેટલું ભારે છે કે એને હજી 7 જન્મ સુધી આવી જ પીડા ભોગવવી પડશે. વિચારો, કેટલી નિરાશાજનક વાત હતી એ! પણ ગુરુએ એક કર્મચક્રને તોડવાનો એક રસ્તો પણ બતાવ્યો. એમણે ઋષિને કહ્યું કે પક્ષીને બસ એક જ મંત્ર શીખવાડ, ભગવાન હર ચીઝ કે લીએ ધન્યવાદ. બસ આટલું જ. નવાઈની વાત તો એ હતી કે આટલી મોટી સમસ્યાનો આટલો સરળ ઉપાય. અને પછી ચમત્કાર થયો. ખાલી એક જ અઠવાડિયા પછી જ્યારે એ ઋષિ ફરી ત્યાંથી પસાર થયા તો એમણે શું જોયું? પેલું પક્ષી એકદમ તંદુરસ્ત હતું. એના સુંદર પીંછા પાછા આવી ગયા હતા અને એ ખુશી એક સુંદર તળાવ કિનારે રહેતું હતું. આ થયું કેવી રીતે? જુઓ, પક્ષીનું જે પરિવર્તન થયું ને એ કોઈ જાદુ નહોતું. એની પાછળ એક ઊંડો સિદ્ધાંત કામ કરી રહ્યો હતો. તો ચાલો હવે એ સિદ્ધાંતને સમજીએ. અને એની શરૂઆત થાય છે સમસ્યાના મૂળથી, જેને આપણે કહીશું ફરિયાદનું ઝેર. અહીં જે બે માનસિકતા છે ને, ફરિયાદની અને આભારની, એની વચ્ચેનો ફરક જમીન આસમાનનો છે. ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે કોઈ વાતની ફરિયાદ કરીએ છીએ ત્યારે ખરેખર શું થાય છે? એવું સમજો કે આપણે બહારની બધી જ નેગેટિવિટીને પકડીને આપણી અંદર ભરી લઈએ છીએ. બસ એ એક ધીમા ઝેર જેવું જ કામ કરે છે, જે અંદરને અંદર આપણી શક્તિ અને શાંતિ બધું જ ખાઈ જાય છે. ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ. અત્યારે જ્યાં પણ હો, બસ આજુબાજુ નજર ફેરવો અને દરેક વસ્તુમાં કંઈક ને કંઈક ખામી કાઢવાનો પ્રયત્ન કરો. મનમાં ને મનમાં કહો, આ ખુરશી બરાબર નથી, આ દિવાલનો રંગ કેવો ફિક્કો છે. હવે નોંધ લો કે તરત જ કેવું લાગે છે. મનમાં એક પ્રકારનો ભાર લાગે છે ને? બસ ઊર્જાનું લેવલ તરત જ નીચે જતું રહે છે. ફરિયાદની આ જ તો સાચી અસર છે. તો જો ફરિયાદ એક સમસ્યા છે, તો એનો ઉકેલ શું છે? હવે આપણે ઉકેલ તરફ જઈએ. અને આનું રહસ્ય ફક્ત કંઈક જાણવામાં નથી, પણ એને દિલથી અનુભવવામાં છે. કેમ કે સાચું પરિવર્તન તો ત્યારે જ આવે છે જ્યારે આપણી અંદરની અનુભૂતિ બદલાય છે. સ્વામી વિવેકાનંદનું આ વાક્ય આખા રહસ્યને ખોલી નાખે છે. તેઓ કહે છે, અનુભૂતિ જીવન છે. આનો સીધો મતલબ એ છે કે આપણી અંદરની ભાવનાત્મક સ્થિતિ, આપણી ફિલિંગ્સ, એ જ બદલાવ માટેનું સાચું એન્જિન છે. ખાલી માહિતી હોવી પૂરતી નથી, એને અનુભવવી પડે છે. આ સૂત્ર એકદમ સરળ અને શક્તિશાળી છે. જ્ઞાન અને અનુભૂતિ જ્યારે ભેગા થાય ત્યારે ક્રિયાનો જન્મ થાય છે. મતલબ કે જેવી આપણી અંદરની લાગણી બદલાય છે, એની પાછળ આપણા વિચારો અને કામ પણ બદલાઈ જાય છે. અને પછી પરિણામો તો બદલાવાના જ છે. પેલા પક્ષીની જેમ જેણે ખાલી મંત્ર નહોતો રટ્યો, પણ આભારની લાગણીને અનુભવી, અને જુઓ, એનું આખું જીવન જ બદલાઈ ગયું. આ સમજણ આપણને જીવનને જોવાનો એક તદ્દન નવો દૃષ્ટિકોણ આપે છે. એ આપણને રાહ જોવાની નિષ્ક્રિય અવસ્થામાંથી બહાર કાઢીને જીવનના સર્જક બનવાની સક્રિય ભૂમિકામાં લઈ જાય છે. આ વાત બરાબર સમજવા જેવી છે. જો રાહ જોવાઈ રહી છે તો સમજો કે સર્જન નથી થઈ રહ્યું. મોટાભાગના લોકો અજાણતા જ આ ભૂલ કરે છે. એવી માન્યતા હોય છે કે જ્યારે બહાર કંઈક સારું થશે, નોકરીમાં પ્રમોશન મળશે, કોઈ વખાણ કરશે, ત્યારે સારું લાગશે. અને આમ આખી જિંદગી રાહ જોવામાં જ નીકળી જાય છે. પણ સાચી વાત તો એ છે કે કોઈ બહારની વસ્તુની રાહ જોવાની જરૂરત નથી. સારું અનુભવવાની શક્તિ, પોતાની વાસ્તવિકતાને બદલવાની શક્તિ, એ તો હંમેશા આ જ ક્ષણે આપણી અંદર જ રહેલી છે.
રાહ જોવાલું છોડીને અત્યારે જ એક નવી વાસ્તવિકતાનું નિર્માણ શરૂ કરી શકાય છે. તો આટલી સરસ વાતને રોજિંદા જીવનમાં ઉતારવી કેવી રીતે? ચાલો હવે સિદ્ધાંત પરથી પ્રેક્ટિકલ વાત પર આવીએ અને એક એવી રીત જોઈએ જેનો કોઈ પણ સરળતાથી ઉપયોગ કરી શકે છે. તો ચાલો આને જીવનમાં ઉતારવા માટે એક પ્રેક્ટિકલ રીત જોઈએ. એકદમ સિમ્પલ છે. આને કહેવાય રાત્રિ સમીક્ષા. કરવાનું શું છે? રોજ રાતે સૂતા પહેલાં આખા દિવસમાં જે પણ તકલીફો પડી, જે પણ મુશ્કેલીઓ આવી, એની એક લિસ્ટ બનાવો. હવે દરેક મુશ્કેલીની સામે ખાલી 2 શબ્દ લખવાના છે, આભાર, અને પછી એક નાનું કારણ પણ ઉમેરો કે આ મુશ્કેલી કદાચ કેવી રીતે એક ભેટ સાબિત થઈ શકે છે. બસ આટલું જ. આ પ્રેક્ટિસથી શું થશે? ધીમે ધીમે આપણું મગજ ટ્રેન થઈ જશે, ખરાબમાં પણ કંઈક સારું જોતા શીખી જશે અને એનાથી જ અંદરની આખી ફિલિંગ બદલાઈ જશે. તો આ આખી વાતનો સાર એ જ છે કે આપણી અસલી શક્તિ આપણી લાગણીઓને પસંદ કરવામાં છે. ફરિયાદ આપણને નબળા બનાવે છે, આપણને બાંધી રાખે છે. જ્યારે કૃતજ્ઞતા એટલે કે આભાર માનવાની ભાવના આપણને શક્તિ આપે છે અને જીવનને આપણી ઈચ્છા મુજબ બદલવાની તાકાત આપે છે. તો અંતમાં આ એક વિચાર સાથે સમાપન કરીએ. આજ રાતથી એવી કઈ નવી વાસ્તવિકતાનું સર્જન શરૂ કરી શકાય છે. યાદ રાખજો, મોટામાં મોટું પરિવર્તન પણ એક નાના આભારથી શરૂ થઈ શકે છે.